यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जशो बधाने जय माताजी अने जय श्री राम। तो मित्रों आपणे फरी एकवार पहोंची गया छीए जेतलसर जंक्शन। तो जेतलसर जंक्शन એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન ભાવનગર બાજુ જાય છે અને એક લાઈન રાજકોટ બાજુ જાય છે। એટલા માટે એક જેતલસર એક મોટું એક જંક્શન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। અને આજની જર્નીની શરૂઆત આપણે જેતલસર જંક્શનથી રહેવાના છીએ। અને ટ્રેન નંબરની વાત કરી તો 59564 પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે। અને ટાઈમિંગની વાત કરી તો પોરબંદરથી આ ટ્રેન સવારે 7:50 ઉપડે છે અને આ ટ્રેન રાજકોટ પહોંચાડે છે 12 વાગે। અને જેતલસર આવવાનો ટાઈમિંગની વાત કરી તો 10:10 જેતલસર જંક્શન પહોંચે છે। ચાલો તો મિત્રો, તો હવે ટ્રેન આવે ને ત્યારે મળ્યા આવે। ત્યારે હાલો મિત્રો, તો આપણે જેતલસર જંક્શનમાં હે ને WDG4 જોવા જઈ ગયું છે, તમે જોઈ શકો મારી પાછળ। અને મિત્રો, ટિકિટ પ્રાઇસની વાત કરી તો હે ને જેતલસર જંક્શનથી રાજકોટ જંક્શન સુધીના 20 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાની છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, જો ટ્રેનની વાત કરી તો હે ને આ રવિવાર અને ગુરુવારે ટ્રેન બંધ છે, એટલા માટે જરૂર ખાસ ધ્યાન રાખજો આ ટ્રેન। ફાઇનલી મિત્રો, તો વેગનાઇન લોકોમોટિવ સાથે ટ્રેન નંબર 59564 પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેન એટ ધ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન। તો મિત્રો, તો આપણે એને ટ્રેનમાં જઈને ડાયરેક્ટ મળ્યા આવે। વટવા સેટનું હે WAG9। હાલો મિત્રો, તો હવે ટ્રેનમાં જઈને ડાયરેક્ટ મળ્યા આવે। યાર હાલો મિત્રો, તો ટ્રેન નંબર 26901 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ જેતલસર નોન સ્ટોપ। યાર હેલો મિત્રો, તો ટ્રેનના કોચની વાત કરી તો ICF કોચ રહેવાના છે। અને તમે જોઈ શકો કંઈક એનું ઇન્ટિરિયર કંઈક આવું છે। જો એન્ટર થતા આપણે મિરર જડી જશે, વોશ બેસિંગ જડી જાય, પાણી આવે છે, આ પાણી આવે છે। પછી ટોયલેટ પણ નીટ એન્ડ ક્લીન છે, તમે જોઈ શકો 10માંથી 10 નંબર આપણે દઈ શકીએ, 10માંથી 10 નંબર દઈ શકીએ ટોયલેટમાં, એ પણ સાફ સુથરું છે એટલે। યાર હેલો મિત્રો, તો વેબકો લોકોમોટિવ સાથે ટ્રેન નંબર 59561 રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેનનું આપણે ક્રોસિંગ જોવા જડી ગયું છે જેતલસર જંક્શનમાં, તમે જોઈ શકો એ પણ ICF કોચની સાથે રહેવાની છે। હેલો મિત્રો, તો ફાઇનલી આપણે જેતલસર જંક્શનથી ડિપાર્ચર જડી ગયું છે, તમે જોઈ શકો છો। હેલો મિત્રો, તો જેતલસર જંક્શનથી ડિપાર્ચર થઈ ગયું છે, તો આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે નવાગઢ હવે। આ છે કઈક જેતલસર જંક્શનનું પ્લેટફોર્મ નંબર 2। યાર હેલો મિત્રો, તો ટ્રેન નવાગઢ એન્ટર થાય છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, તો નવાગઢની વાત કરી તો અહીંની બાંધણી ખૂબ પ્રખ્યાત છે નવાગઢ એટલે કે। અને મિત્રો, તો આ એક જેતપુરમાં જ આવેલું છે, એટલે જેતપુરના 2 સ્ટેશન છે, એક આ રાજકોટ લાઇનમાં આવેલું જે આ નવાગઢ, અને એક આમ ભાવનગર લાઇનમાં આવેલું જેતપુર। અને મિત્રો, જેતપુરમાં ખાણીપીણી પણ અદરક છે, ખૂબ પ્રખ્યાત છે। અને અને વાત કરીએ તો આપણા જર્નીનો પહેલો વર્લ્ડ છે નવાગઢ।
અને મિત્રો તો ડિસ્ટન્સની વાત કરીએ તો અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણે 10 કિલોમીટર કવર કરી લીધું છે. હેલો મિત્રો, તો નવાગઢ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને નવાગઢથી આપણે ડિપાર્ચર જડી ગયું છે અને આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વીરપુર. હવે ત્યારે હેલો મિત્રો, તો આપણે વીરપુર પહોંચ્યા છીએ અને મિત્રો તો અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણે 24 કિલોમીટરનું કવર કર્યું છે અને આ છે કાંઈ પ્લેટફોર્મ નંબર 1 વીરપુરનું, તમે જોઈ શકો છો. ચાલો, તો અહીંથી ડિપાર્ચર જડી ગયો છે, માત્ર 1 મિનિટનો હોલ્ટ. વીરપુરથી ડિપાર્ચર જડી ગયો છે, તમે જોઈ શકો. અહીંયા માત્ર 1 મિનિટનો જ હોલ્ટ હતો. ત્યારે હેલો મિત્રો, તો આપણે ગોંડલ પહોંચી ગયા છીએ અને આપણા જર્નીનો ત્રીજો હોલ્ટ રહેવાનો છે ગોંડલ. તમે જોઈ શકો આ ગોંડલનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 છે. ત્યારે હેલો મિત્રો, તો આપણે ગોંડલ પહોંચી ગયા છીએ અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણે 41 કિલોમીટરનું કવર કર્યું છે. અને ગોંડલના સ્ટેશનની વાત કરી તો ગોંડલને 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે અને આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી છે અને આપણે ડિપાર્ચર જડી ગયો છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. તમે જોઈ શકો ગોંડલથી ડિપાર્ચર જડી ગયો છે. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે રીબડા. ગજબ ટ્રેક સાઉન્ડ છે. ટ્રેન નંબર 16320 શિવનપુરમ વેરાવળ વીકલી એક્સપ્રેસ, નોન સ્ટોપ રીબડા, પ્લેટ 110. ત્યારે હેલો મિત્રો, તો આપણે જેતલસરથી રીબડા સુધીનું ડિસ્ટન્સ એટલે 58 કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે કવર કર્યું છે. અને મિત્રો, તો અહીંયા થોડીક ટ્રેન છે ને મોડી થઈ ગઈ છે ક્રોસિંગના કારણે, એટલા માટે. ચાલો, તો હવે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે હવે ભક્તિનગર. રીબડાથી તો ડિપાર્ચર જડી ગયું છે, તમે જોઈ શકો છો. યાર હેલો મિત્રો, તો ટ્રેન નંબર 19320 ઇન્દોર વેરાવળ મહામના એક્સપ્રેસ, નોન સ્ટોપ.
યાર હેલો મિત્રો, તો આપણે જેતલસર જંકશન થી લઈને ભક્તિનગર સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે 76 કિલોમીટરનું કવર કરી લીધું છે અને આપણે ભક્તિનગર થી ડિપાર્ચર પણ જડી ગયું છે, તમે જોઈ શકો. આપણો હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ડાયરેક્ટ રાજકોટ. અને મિત્રો સામેનું છે એ પ્લેટફોર્મ નંબર 2 છે, તમે જોઈ શકો. હા, હેલો મિત્રો, તો રાજકોટ આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો. આપણા જર્નીનો છેલ્લો વર્ડ છે એટલે કે આપણી જર્ની પૂરી કરશે. અને મિત્રો, તો રાજકોટ જંકશનમાં એન્ટર થતા જ આપણે હાલકો જોવા જડી ગયું છે, તમે જોઈ શકો. રાજકોટના પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપણી ટ્રેનને લેવામાં આવી છે. યાર હેલો મિત્રો, તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળ્યા એક નવા વિડીયોમાં.